નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી પોલીસે ડીસા અને ધાનેરા પંથકમાંથી વિદેશી દારૂની 2 ગાડીઓ ઝડપી લઈ કુલ ₹2.98 લાખનો વિદેશી દારૂ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા એલસીબી પોલીસ સ્ટાફના માણસો ડીસા તાલુકામાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન બાતમી હકીકતના આધારે કુચાવાડા બસ સ્ટેશનથી દાંતીવાડા તરફ કુચાવાડા 3 રસ્તા પર વોચમાં હતા. તે સમય દરમિયાન બાતમીવાળી ઇકો ગાડી આવતા ગાડીને રોકાવી તલાશી લેતા ગાડીમાંથી વિદેશી દારૂની 211 બોટલ કિંમત ₹1,18,940 મળી આવ્યો હતો. જેથી પોલીસે ઇકો ગાડીના ચાલક વિક્રમસિંહ સોનસિંહ રાજપૂત, રહેઠાણ વેલાંગીરી, તાલુકો કાલંદરી, જિલ્લો શિહોરી, રાજસ્થાનવાળાને ઝડપી લઈ તેની પાસેથી ઇકો ગાડી કિંમત ₹4 લાખ, મોબાઈલ નંગ 5,000 મળીને કુલ ₹5,23,940ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. તેમજ માલ ભરી આપનાર મહેશ ઉર્ફે મુકુંદ તથા માલ મંગાવનાર આત્મારામ રાજપૂત, રહેઠાણ નિકોલ, અમદાવાદ હાજર મળી ન આવતા તેમની વિરુદ્ધમાં ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલસીબી પોલીસની બીજી ટીમે બાતમી હકીકતના આધારે નાની ડુંગરોળ ગામેથી વેગેનાર ગાડીમાં વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન મળીને કુલ ₹1,79,681નો વિદેશી દારૂ ઝડપી લઈ ચાલક વિક્રમભાઈ જગમાલભાઈ જાતે ચૌધરી મુંજી, રહેઠાણ માલોત્રા, તાલુકો ધાનેરા ઝડપાઈ ગયો હતો. જેથી પોલીસે વેગેનાર ગાડી કિંમત ₹1 લાખ એમ મળીને કુલ ₹2,79,681નો મુદ્દામાલ કબજે કરી ચાલક સહિત મુદ્દામાલ મંગાવનાર અને ભરાવનાર વિરુદ્ધ ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.